શ્લોકમાં જુઓ યુનિટ 3 અને 4 એ મારી પાસે કરવાનું છે. યુનિટ 4 છે એમાં અસાઇનમેન્ટનો સવાલ 3 જણા પ્રેઝન્ટ કરશે. 2 મિનિટ કરશે તો પણ ચાલશે, પછી આપણે ચર્ચા કરી લઈશું. શ્લોકના ભાષાંતરમાં પાછળ બહુ ઓછા શ્લોક આવે છે એટલે મેં 61થી લેવાની વાત કરી હતી. ભલે મારામાં નંબર ઓછા આવે ને, એટલે ઇમ્પોર્ટન્ટ શ્લોક નંબર નોંધી લો. 61, 64, 65, 81, 98 મહત્ત્વના શ્લોક છે. 61, 64, 65, 81, 98 હો ને. અને મહત્ત્વના ચલાવીશ, બીજા જોઈ લેવાના રહેશે. બીજામાં સમજ ન પડે તો મને પૂછી લેજો. ત્યાર પછી સવાલોમાં જોઈએ. સવાલો 81મો શ્લોક આપણે આવ્યા, બરાબર ને? જે લોકો નથી આવતા એ લોકો મેળવી લે. હવે સવાલોમાં જોઈએ યુનિટ 3 અને 4. સવાલો મેં લખાયા હતા બધા? નહીં લખાયા? લખાયા હતા બધા? નહીં લખાયા તો બાજુમાં લખાયા હતા. તમારી પુસ્તક આપો, એમાં પણ છે. અનુક્રમણિકા કાઢો. લાવ. એક સવાલ સમજાવી દીધો. પ્રાસ્તવિક વિલાસ શીર્ષક સમજાવો. જે લોકો રેગ્યુલર છે એ લોકો મને સંભાળે ક્યાંક ફેરફાર હોય તો. પ્રાસ્તવિક વિલાસ શીર્ષક સમજાવો. થઈ ગયો સવાલ, બરાબર ને? જગન્નાથની કાવ્યશૈલી. જગન્નાથની કાવ્યશૈલી સમજાવે છે કે બાકી છે? નોંધી લો, હું સમજાવી દઈશ. નેક્સ્ટ ભ્રમરવાળો તો આગળ જાય છે કે મેં સમજાવ્યો નથી સમજાવ્યો. નેક્સ્ટ વૃક્ષની અન્યોક્તિ દ્વારા દર્શાવેલો અર્થ સમજાવો. વૃક્ષની અન્યોક્તિ દ્વારા દર્શાવેલો અર્થ સમજાવો. સમજાવ્યો બાકી? ઓકે. નેક્સ્ટ સિંહના પ્રતીક દ્વારા આપેલો ઉપદેશ જણાવો. આ કરવાનું છે. સિંહના પ્રતીક દ્વારા સમજાવેલો ઉપદેશ. નેક્સ્ટ પ્રાસ્તવિક વિલાસને અન્યોક્તિ કાવ્ય તરીકે મૂલવો. પ્રાસ્તવિક વિલાસને અન્યોક્તિ કાવ્ય તરીકે મૂલવો. નેક્સ્ટ બંને અસાઇનમેન્ટના સવાલ. જગન્નાથનું જીવન અને કવન. કવન એટલે કૃતિઓ, ગ્રંથ, બરાબર? અને મુક્તકના લક્ષણો આપી પ્રાસ્તવિક વિલાસ મુક્તક કાવ્ય તરીકે સમજાવો. મુક્તકના લક્ષણો આપી પ્રાસ્તવિક વિલાસને મુક્તક કાવ્ય તરીકે સમજાવો. આ બધા યુનિટ 3 અને 4ના સવાલ થયા. એમાં અસાઇનમેન્ટનો સવાલ પણ આવી ગયો. ખ્યાલ આવી ગયું?